આ બાપા સીતારામ ચોક છે. હવે એની બાજુમાં છે ને આ શેરી છે. હું તમને છે ને ચાલવાનો રસ્તો બતાવું કે કેવો આનો હાલ છે. સમજો આ રસ્તો સમજો. હા એક સાઈડ જ કહેવાય ને આવો આખો ખોદાય જ ગયો હોય. એની બાજુ ગાડી બધી પાર્કિંગમાં રાખી દીધી બધા લોકોએ. પણ સમજો તમે સમજો આ ખાડા જો સમજો. આવડા તો ખાડા છે સમજો. આ પાય મૂકી દીધા છે. આ રસ્તો જો મતલબ કહેવાય ને એક સાઈડ ખરાબ ને એક સાઈડ સારો. હવે આ પાછું ડબલ થઈ ગયું. આ બાજુ ખરાબ અને વચ્ચેથી આવીને હાલીને જવાનું. આ રસ્તાનો હાલ જો. બાપા સીતારામ ચોકરી એની એક્ઝેક્ટ બાજુની શેરીમાં છે. અને આવો હાલ છે કંઈક આમ જો કે માણસ હે ને આ હરખાય ગાડી લઈને તો નીકળી ન શકે. રોદા ખાવા જ પડે આમ જો. આ બધા કરે છે શું મને એ નથી સમજાતું. આવડો રોડ આખો આટલો ખરાબ છે અને એ બી પાછા આવડી કહેવાય ને આવી બધી વિકસિત જગ્યા પાસે સોસાયટી એરિયામાં તો આ લોકો કરે છે શું સમજો. ઠેઠ સુધી આવો ને આવો રોડ છે. જ્યાં હોય ને ઠીગડા, જ્યાં હોય ને ખાડા ને એવું બધું સમજો બધું ભેગું કરીને રાખ્યું છે. બનશે ક્યારે આ રોડ ખાલી એટલું તો કહો મને. અને બાજુમાં બકલા માર્કેટ છે.